બે માણસ વચ્ચે સંબંધ બગડે જ નહીં એની માટે શું ધ્યાન રાખવું જોઈએ? મોટિવેશન સંસ્થાઓ જે છે પણ એના કોઈ અમુક લેક્ચરો હોય કે જે ખરેખર આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એવા એટેન્ડ કરે તો સાંભળે. જરૂરી નથી કે બધા જ છે, પણ સમયાંતરે એક જીવનમાં ડેવલપિંગ માટે, અને હું તો એક દંપતીના ને બધા એરિયાના હું કહું છું, એક પેરેન્ટિંગ્સના બી હોઈ શકે, કંઈક લેવલે બિઝનેસના બી છે, આવું કંઈ ને કોઈ સંસ્થા છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે એના સાથે જોડાયેલા હોય ને તો માણસ ડે બાય ડે થોડો અપડેટ રહે, અવેર રહે, એને અવેરનેસ આવે. આજની ડેટમાં બી ઘણી મારાથી ભૂલ થતી હોય, પણ હું આવું કોઈ જગ્યાએ જોડેલો છું તો હું અવેર થઈ જાઉં કે નહીં, આ હું જે જગ્યાએ ભૂલ કરું છું. જો હું જગ્યાએ આવા પ્લેટફોર્મ ઉપર કે એવી ઓર્ગેનાઇઝેશનમાં ન હોઉં ને તો હું બી ભૂલ કરી નાખું. 100% સારા માણસો સાથે રહેવું, સારા માણસો સાથે તો આપણે ડે બાય ડે અપડેટ રહીએ, ખબર પડે કે નહીં આપણા જીવન સાથે આપણે કનેક્ટ કરી શકીએ કે નહીં આ તો આજે મેં આવું કર્યું હતું તો ખરેખર રોંગ કહેવાય. નકર મારા માટે ઓકે હોય જો હું કોઈ સારા લોકો સાથે ન બેસતો ઉઠતો કે કોઈ પ્લેટફોર્મ સાથે ન જોડાયેલો હોઉં તો હું એટલું એડ્રેસ ન કરી શકું, કારણ કે માણસ છે ને એ જ ભૂલને પાત્ર છે. માણસ ભૂલ કરવાનો છે પણ એ અવેર થાય ને એ સૌથી મહત્વનું છે.